છે કે તેણે ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100 થી વધુ યુવતીઓને છેતરી છે। આરોપીઓની ધરપકડ કર્યા બાદ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને ગેંગના અન્ય સભ્યોને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે। સીઆઈડી અધિક પોલીસ મહાનિર્દેશક ક્રાઇમ અને રેલવે ડોક્ટર રાજકુમાર પંડ્યાને આપેલી સૂચના મુજબ પોલીસ મહાનિરીક્ષક સંજય ખરાત, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને પોલીસ અધિક્ષક ભરત સંઘના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે। દરમિયાન 1903 હેલ્પલાઇન પર ફરિયાદ મળી હતી કે એક સાયબર હેકરે વોટ્સએપ એકાઉન્ટ હેક કરી પીડિતના મિત્રોને પૈસાની જરૂર હોવાનું કહી પીડિતાના નામે પૈસા લીધા હતા। તે મુજબ સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો અને ગુનામાં વપરાયેલા બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે વિગતવાર વિશ્લેષણ અને સીડીઆર કર્યું હતું। મોબાઈલ નંબરનો માંગવીમાં મળેલી IMEI માહિતીનું વિશ્લેષણ કરતા એક શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યો હતો। ઓપન સોર્સ મારફતે તપાસ કરતા કોલેજ ફી ફ્રોડનું નામ આવતા તેઓએ આ બાબતે વધુ ઊંડી તપાસ કરી અને શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો મેળવી અને વેરિફિકેશન બાદ મોબાઈલ નંબરનું લોકેશન મેળવ્યું। મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના બદ્રા ગામમાંથી સાયબર પોલીસની એક ટીમ તરત જ અનૂપપુર મધ્યપ્રદેશ જવા રવાના થઈ અને સ્થાનિક પોલીસની મદદથી સર્વેલન્સ કરી આરોપી પ્રભાત કુમાર છોટાલાલ ગુપ્તા રહેનાર વોર્ડ નંબર 03 બદ્રા કેવટ મોહલ્લાની ધરપકડ કરી હતી। મૂળ એમપી ના નિવાસી છે અને જે એમપી અને છત્તીસગઢના જે બોર્ડર છે એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનો લોકેશન પણ ચેન્જ કરતા હોય છે। એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં 4-5 દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવેલ। પછી આરોપી પાસે પૂછપરછ કરી તો ખબર પડી કે સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરીને અને જે મોસ્ટલી જે મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં ભણતી એમને જે વોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માંગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો। પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે। આરોપીએ કબૂલ્યું છે કે તે માત્ર શાળા અને કોલેજની છોકરીઓને જ ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેણે 100 થી વધુ છોકરીઓની હત્યા કરી છે। ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને તેમનું વોટ્સએપ હેક કરવામાં આવ્યું છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આરોપી હાલ રિમાન્ડ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે।